આજે મહાશિવરાત્રી પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારી વડોદરાના રાજમાર્ગો પર વાજતે ગાજતે નીકળી હતી, જેમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા શહેરની સાંચામાં સુરસાગર સરોવરની મધ્યમાં 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે, જે પ્રતિમા સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે। प्रतिवर्षनी जेम आ वर्षे पण महाशिवरात्रिना पावन पर्वे गाजरावाड़ी श्री रणमुक्तेश्वर महादेवना प्रांगणमांथी बपोરના 3:30 कलाके धामधूमपूर्वक शिवजी की सवारीનું प्रस्थान કરવામાં આવ્યું હતું, જે ચોખંડી ન્યાય મંદિર થઈ સુરસાગર સાંજના પહોંચી હતી, જ્યાં સાંજના મહાઆરતી યોજાઈ હતી। યાત્રાના રૂટ પર વિવિધ વેપારી એસોસિએશન, યુવક મંડળો, ગણેશ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। शिवजी की सवारीना रूट पर पुष्प वर्षाथी स्वागत करायुं हतुं। यात्राना रूट पर शिवभक्तोए पाणी, शरबत, फळफळादीनुं वितरण पण कर्युं हतुं। शिवजी की सवारीना भक्तोए दर्शन करी धन्यता अनुभवी हती तथा पोलीस विभाग द्वारा पण चुस्त बंदोबस्त रखायो हतो। नवरात्रिना शुभ संयोगे आजे भगवान श्री शिव तेमना परिवार साथे પોતાના નિજ મંદિરેથી નીકળી અને સમગ્ર શહેરના રાજમાર્ગો પર પોતે જાતે આ બધા જે ભક્તિમય થયેલા શહેરીજનો છે એમને પોતાના આશીર્વાદ, સમૃદ્ધિનો ઐશ્વર્ય આપવા માટે પોતે પોતાના પરિવાર સાથે આવતા હોય છે। સાથે સાથે વડોદરા શહેરના સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા જે છે ત્યાં પણ મહાઆરતીનું આયોજન પ્રતિવર્ષ સત્યમ શિવમ સુંદરમ ગ્રુપ દ્વારા તથા વડોદરા શહેરના સૌ સાથે મળીને ત્યાં મહાઆરતીમાં પણ ભાગ લેતા હોય છે। ત્યારે આજે શિવરાત્રિના પવિત્ર પાવન અવસરે અને આજે આપણે નાનપણથી જ્યારે ભગવાન શંકરના અનેક રૂપની પૂજા કરતા આવ્યા છે ત્યારે એમાંનું એક રૂપ છે અર્ધનારીશ્વર સ્વરૂપ પણ છે, જેમાં અડધું શરીર શિવજીનું અને અડધું પાર્વતીનું। ત્યારે આજે એવો શુભ સંયોગ પણ થયો છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ આ શિવરાત્રિના દિવસે જ છે। હું સમગ્ર શહેરના લોકોને આજે શિવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વડોદરા શહેરની આન બાન ને શાન છે શિવજીની સવારી અને આ શિવરાત્રિનો પવિત્ર તહેવાર જે દિવસે શિવ પરિવાર વડોદરા શહેરના પ્રદક્ષિણા નીકળે છે ત્યારે તમામ શહેરીજનોને પણ એના આશીર્વાદ મળે છે। શહેરના મધ્યમાં સુરસાગરમાં જે સુવર્ણ જડિત મહાદેવની મૂર્તિ એક આકર્ષણનું કેન્દ્ર છે વડોદરા શહેરનું, પરંતુ આ જે શિવજીની સવારી જે પરંપરાગત રીતે વર્ષોથી નીકળે છે અને આજે શિવરાત્રિનો પવિત્ર તહેવાર આપના માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું। દેવાતિદેવ મહાદેવના આશીર્વાદ તમામ શહેરીજનોને મળતા રહે અને આપણે આવી રીતે ભાઈચારાની એકતાથી તમામ તહેવારો ઉજવતા રહીએ એવી પ્રભુચરણમાં પ્રાર્થના કરું છું।